સાહેબ તો પછી મને સંધિવા મટી ગયો છે કેવી રીતે ખબર પડે? મને મગજને તો સેટિસ્ફેક્શન થવું જોઈએ કે મને નથી શરીરમાં વાળ. જો હવે સંધિવા કેટલો મટ્યો કેટલો ઘટ્યો હા, એ તમે ને હું ડિસાઈડ કરશું. બરોબર માન લો કે દર્દીને દુખાવો ના હોય, તમે કહો મને કે મને કોઈ પેન છે નહીં, બરોબર ના કોઈ સ્ટીફનેસ છે, ના કોઈ સોજો છે, હા. તો તમારા તરફથી સંધિવા મટી ગયો છે. મટી ગયો બરોબર પછી મારો વારો, હું તમને ચેક કરીશ, બરોબર દબાઈશ, કોઈ હા. સોજો ના હોય, કોઈ દુખાવો ના હોય, તમે મને પેન હા, દબાવો હું મને check પેન કરીશ, ના થાય ના તો એનો થાય. મતલબ કે તો સંધિવા મારા મટી તરફથી ગયો. પણ ઓકે સંધિવા મટી ગયું છે. હા બરોબર આ બે વસ્તુ. ત્રીજી વસ્તુ છે રિપોર્ટ્સ બ્લડના. આપણે કોરોનામાં તમને ખ્યાલ છે કોવિડ ટાઈમમાં ESR CRP કરતા હતા. હા કરાવો હા, એ છે ને ઇન્ફ્લામેટરી માર્કર છે જે સંધિવામાં વધી જાય, એટલે એ ચેક કરીએ આપણે. એટલે 3 વસ્તુ છે. પેશન્ટ કે મને આરામ છે તો બરોબર. સંધિવા મટ્યું. હું ચેક કરું, મને લાગે કે ના પેશન્ટને સોજો કે દુખાવો કે નથી ઇન્ફ્લામેશન, તો મારા તરફથી વા બરોબર. મટ્યો છે. બરોબર. રિપોર્ટ્સમાં નોર્મલ આવી જાય તો વા મટી ગયો છે, પણ વા મટી ગયો એટલે કંટ્રોલમાં આવ્યો કહેવાય. દવાથી બરોબર. કંટ્રોલમાં આવી ગયો છે. દવા મટી છે ગયું માટે મતલબ કંટ્રોલમાં હા છે. મટ્યું, દવા પણ નહીં કરવાની. પણ બરોબર. તમે પૂછ્યું મને કે કઈ રીતે ખબર પડે સંધિવા મટી ગયો છે કે નહીં, તો એ બરોબર. 3 રીતે ખબર પડે. પેશન્ટ કે સારું છે, ડોક્ટર ચેક કરેલા કે સારું છે, અને અને 2 રિપોર્ટ છે ESR CRP. બરોબર. આ રીતે ખબર એટલે પડે. ફોલોઅપમાં તમે કોઈ પ્રમાણમાં રિપોર્ટ કરાવવાના, હા, બાકી બસ. પેલો રિપોર્ટ નહીં આ કરવાનો. નહીં.